એની મા જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર, જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે. અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી. લોકો મરે કે જીવે એમને કોઈ સાડાબારી નથી. નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય, લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય, વાહનો પડતા હોય, માણસો પડતા હોય, ઢોર પડતા હોય, હું માનું ત્યાં સુધી સરકારે આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ, જવાબદારી લેવી જોઈએ. અને આ એક બ્રિજ નથી, અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધણ કર્યું. તમે ધ્યાન શું રાખો છો? અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ, આપણો વિવેકાનંદ બ્રિજ, જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ, એનું લોખંડ જુઓ, એની ડ્યુરેબિલિટી. દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું, આ તારીખે પતી જવાનું, એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય. સરકાર ઉપર 302નો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે.